જય માતાજી મિત્રો, રામાધાણી બ્લોગમાં બધાનું સ્વાગત છે। તો મિત્રો આપણે વાત કરીએ ફેલ દીકરા અને પછી સુધરી ગયા તો એમની કહાની તમને ડિટેલમાં બતાવું। તો મિત્રો પહેલાં અભુ અને ભાવેશ બહુ ફેલ દીકરા હતા અને પછી સુધરી ગયા, પણ એમાં ફેલ દીકરામાં કારણ એવું હતું કે એમને પૈસા જડ્યા હતા, જે એમના લગ્ન પ્રસંગમાં એમના મા બાપ પણ લાલચમાં પૈસાની લાલચમાં આવી ગયા હતા અને એમના બધા પૈસાના લીધે સગા એમના સંબંધ પણ કરાયા અને લગ્ન વરઘોડા કાઢ્યા અને જોન લઈને જવાનું હતું ત્યારે એમને પોલીસવાળા આવીને પકડી ગયા। પોલીસવાળાની 6 મહિના જેલમાં રાખ્યા, એવી રીતે કહાની બનાવી અને પછી સુધરી ગયા। પછી હાલમાં એમને સુધરેલા દીકરાઓ તો પછી સુધર્યામાં એ 5મો ભાગ આવે છે। એમાં એમના જે સૌરભભાઈ હોય છે એમને વિડીયોમાં લીધા હતા, જે પોય પડી જવાની એક્ટિંગ કરે છે। ભાઈ ભાવેશ અને અભિક બંને જે નોકરી જતા હોય છે અને એમને દવાખાને લઈ જાય છે। દવાખાનેથી આવી પછી એમના ઘરે લઈ જાય સૌરભભાઈ એમને રાજી થઈને એમનો જીવ બચાવે, એની ખુશીમાં એમને લાખ રૂપિયા આપે છે। પછી અભિક અને ભાવેશ બંને ઘરે આવે છે વાત કરતાં કે આ સેવાના એમ કે સારું કામ કર્યું અમે, પણ એ ઘરે હરીભા ઘરે જ હતા અને ભાવેશ ગયો। ભાવેશને વરસાદ ચાલુ હતો અને વરસાદમાં બધી વાત કરી। હરીભા કે મારે 1 રૂપિયો અમારી જોવે નહીં, કેમ કે એમની પહેલાં જેલમાં જઈ જાણે એમને પૈસા એ બેગ જ જડ્યું હતું, એમને બેગ જડ્યું હતું ને પૈસાની લાલચમાં આવ્યા હતા ત્યારે એમને 6 મહિના જેલમાં જવું પડ્યું હતું અને માર્યા હતા એ અલગ, એ બધી સ્ટોરી હતી, રિયલ ઘટના નહીં। પણ એમને લઈ ગયા પછી એમને કીધું કે મારે 1 રૂપિયો અડવો નહીં। ભાવેશ કે ના મા સેવાના કામ ના હરીભા કે સેવામાં પૈસા આપવાના હોય, કોઈ આપણે જાતે આપવાના, કોઈ આપણને સામે ના લે, પણ કોઈ વિશ્વાસ કરતો નહીં। પછી વાઘુભા પણ વિશ્વાસ કર્યો નહીં। પછી બંને જણા વાઘુભા અને હરીભાને બે ભેળા થયા અને પછી આ 2 જણને ગોતવા ગયા, નોકરી જવાનું હતું પણ આ 2 ઘરે હતા નહીં। પછી ઘરેથી એ ગોતવા ગયા કે જો આ જો કંપનીમાં નોકરી કરે અહીંયાથી મારીને પૈસા લાવ્યા હશે તો ઉપાધિ થશે, તો એ ફેક પોલીસવાળા લાવે છે અને એ ફૂમતાજીને બધાને જોડે મનાવે છે કે અમે આ એમ કે મને સેવાના કામ કર્યું એના પૈસા મળ્યા, પણ કોઈએ વિશ્વાસ કર્યો નહીં। પછી ફૂમતાજીના ઘરે પણ ગયા હતા પણ ફૂમતાજીએ વિશ્વાસ કર્યો નહીં હરીભાના। પછી ભૂપતજીના ત્યાં પણ ગયા હતા પણ એમને પણ વિશ્વાસ ના કર્યો। પછી એમણે વિચાર કર્યો કે આ કોઈ વિશ્વાસ નહીં કરતું તો એમની જોડે મજાક કર્યો। તો એ કરણસિંહ જે એમના વિડીયોમાં આવે છે એમણે પોલીસને એમ કે ફેક પોલીસવાળા બનાવી અને બધાને ત્યાં લઈ ગયા કે અમને મારી જોડે આટલા પૈસા લીધા કાતા, પણ એ બધાના ત્યાં લઈ ગયા। પછી છેલ્લે ફૂમતાજીના ત્યાં ગયા અને ફૂમતાજી પણ કરવા લાગ્યા કે મેં 1 રૂપિયો લીધો નહીં। પછી અહીંયા બધું એમ કે સાચું બોલી જાય કે આ ફેક પોલીસવાળો છે અને આ રિયલ એમ કે અમને સેવાના પૈસા મળ્યા છે। એ છતાંય પછી બધા ભાવેશના ઘરે જાય છે। ભાવેશને કહે, ભાવેશ કે હું તમને પ્રૂફ કરી આલું કે જે ભાઈ અમને લાખ રૂપિયા આપ્યા છે। તો એમને સૌરભભાઈને ફોન કરે છે। સૌરભભાઈ કહે છે કે કશો વાંધો નહીં, તમે ગમે ત્યારે સૌરભભાઈના ઘરે ગયા હતા ત્યારે કીધું હતું કે તમે અડધી રાતે ફોન કરશો ને તો હું અડધી રાતે ગમે એવું કામ હશે ને તો મૂકીને આવી જઈશ। પછી સૌરભભાઈ થોડી વાર પછી એમના ઘરે આવ્યા, પછી મુલાકાત કરી કે મારું કામ મને એમ કે મારો જીવ બચાવ્યો, કે મારી જોડે પૈસા મિલકત ઘણું છે પણ જીવથી વધારે નહીં, મારો જીવ બચાવે એની ખુશીમાં મેં એમને લાખ રૂપિયા આપ્યા છે। પછી એ ખુશીમાં આપ્યા પછી ઘરે જતા રહ્યા। પછી વિચાર કર્યો ભાવેશને અભિકે કે આ લાખ રૂપિયા છે ને કે અમારા લીધે બધા વાહના કે હરીભા એમ કે એમના મા બાપ, પછી મફુજી, ભૂપતજી, જલાજીને બધાએ ખાસા હેરાન થયા છે જેલમાં જઈ। પછી એમને વિચાર કર્યો કે અમને બધાને ફરવા લઈ જઈએ। પછી માણેકની ગુફા આપણે મીનાવાડા બાજુ આવેલી છે એ ફરવા લઈ ગયા હતા। એમાં લાસ્ટમાં શીખ્યા જેવું હતું કે કોઈ જંગલમાં ફરવા જવું તો એકલું કોઈએ જવું નહીં। લાસ્ટમાં બતાવે છે કે વાઘુભા ફરવા જાય છે ત્યારે એમને દીપડો હુમલો કરી દે છે, પણ એમ કે એ રિયલ ઘટના નથી, બધું જોયા તમે જો જય ગિરનારમાં અને જંગલ વિસ્તારમાં જો તો કોઈ એકલા જવું નહીં, કેમ કે અત્યારે જૂનાગઢની વિસ્તારમાં બહુ અમુક થાય છે, તો કોઈને પણ
જંગલમાં જાય તો એકલા ફરવા ના જાઓ અને રાતના સમય તો બિલકુલ પણ નહીં. પછી બધા ફરવા જાય, મેગી બનાવે છે અને મેગી હરીફા બધાને આપે છે ભાગે પડી અને છેલ્લે એમ કહે છે કે જો મારી મેં કમ્પ્લીટ જ છે, તમે બધાને ભેદભાવ કર્યો નથી. પછી એ છતાં પછી વાઘોબા બોલાવે બધા, હરી મફુજી પછી મફુજી તારું થાય. પછી બધા ઓમથી ઓમ ગોતવા લાગ્યા, અડફેટે ચડી ગયા એ ચમડા હશે. પછી મફુજી કહે છે એમ કે વિડીયોમાં એમને સમજાય, આ સ્પેશિયલ વિડીયો છેલ્લે લાસ્ટમાં જે બનાવ્યો ને એ સમજણ માટે બનાવ્યો વસ્તીને. તે એમને કહ્યું કે જો આવું થાય છે કે કોઈ મોને નહીં, છતાં પછી પરિણામ ભોગવવું પડે. એ તો રીચ હતું દીપડો, તે જીવ બચાવે એમ કે જીવ બચી ગયો. એ તો આ તો રિયલ ઘટના હતી ને કે દીપડો પણ મારી નાખે માણસને, વાઘ હોય તો તમે શું કરો. એટલે મફુજી એસબી હિન્દુસ્તાની ટીમના વિડીયો હરેક સમજ્યા લાયક અને મોજીલા હોય છે, એટલે એમના વિડીયો ચોક્કસથી જોવા. પછી લાસ્ટમાં એ લોકો એમને ગોતી લેશે, રીસને પકડી દેશે. પછી એમને દવાખાને લઈ જાય છે અને પછી આટલે સુધરેલા દીકરા એમ કે સમજણ પણ આલી અને એમને બધાને ફરવા પણ લઈ ગયા. તો આપણે આ કહાની જેવી મજા આવી એમ કે મોજ. તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય બાબારી.